વાદળ વેલાએ ના કેવારે ઘેરાયા। क्या बात है। तो स्वागत है मित्रों, आज आप एक नवा एडिटिंग वीडियो ની અંદર તમે સ્ટાર્ટિંગમાં જો જોટા ડેમો ડિટેલ્સ જો તો આજના વિડીયોમાં તમને એવું સેટિંગ કરતા શીખવાડીશ। તો વિડીયોને પૂરું જોજો એટલે તમે વિડીયો એડિટિંગ કરતા આવડી જાય। અને ચેનલ પર પહેલી જગ્યાએ ચેનલ કલાક જો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના આપેલા બેલ આઇકન છે તેને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય। તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ બધા બકવાસ કર્યા વગર। तो સૌથી પહેલાં તમારે અલાઇન મોશન એપ છે તેને ઓપન કરી લેવાનું છે। અલાઇન મોશન એપ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। મારી ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ તક જોઈન ન થયા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ત્યાંથી જઈને જોઈન થઈ શકો છો। તો ત્યાર પછી આપણે અલાઇન મોશન એપને ઓપન કર્યા પછી સિમ્પલ તમારે શું કરતા નીચે પ્રોજેક્ટ વાળો ઓપ્શન છે એન પર ક્લિક કરવાનું છે। એન પર ક્લિક કરી સિમ્પલ તમારે શું કરવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેવલ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો બંને પ્રોજેક્ટને તમારે અલાઇન મોશન એપની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કર્યા પછી સૌથી પહેલાં તમારે શું કરવાનું છે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે જેને તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે। તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે। આ રીતે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે આ રીતે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે આમ ખેંચીને તમારે આટલે આગળ આટલે આવી જવાનું છે, બે માર્ક જોડે જોવા મળે તે આવી જવાનું છે। તો સિમ્પલ તમારે તે ઓપ્શન પર ક્લિક કરશો તો તે આવી જશે। તે આવી સિમ્પલ તમારે શું કરવાનું છે નીચે પ્લસ વાળો ઓપ્શન છે એન પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી સિમ્પલ તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે। મીડિયા પર ક્લિક કરીને સિમ્પલ તમારે આ વિડીયો લઈ લેવાનું છે। તો સિમ્પલ આ રીતે આપણો વિડીયો આવી જશે। આ રીતે કશું કટિંગ બટિંગ કરવાનું નથી, આ કમ્પ્લીટ જશે। તો પછી સિમ્પલ તમારે શું કરવાનું છે વિડીયોની આ ખાલી જગ્યા છે ત્યાં થોડીક વાર સાઈડમાં દબાઈને આ નીચે ખેંચી લેવાનું છે આની આ રીતે તમારે નીચે ખેંચી લેવાનું છે। તો આટલું કે પછી સિમ્પલ તમારે શું કરવાનું છે હવે આ બીટમાર્ક પ્રમાણે છે તમારે સોંગ લેવલ લગાડવાની છે। તો સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું છે। બેક આવીને સિમ્પલ આપણે સોંગ લેવલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। તો ઓપન કરશો તમે જે જોશો આ રીતે આપણો સોંગ લેવલ પ્રોજેક્ટ હશે તમે જોશો આ રીતે પહેલાં આપણે આ રીતે ઇફેક્ટ હશે અને આગળથી આ રીતે આપણે સોંગ લેવલ આવશે આ રીતે તમે જોશો। અને અહીંયા આપણે ઇફેક્ટ મને કમ્પ્લીટ થયા છે। તમારે કશું યાદ છેડછાડ કરવાનું નથી। સિમ્પલ તમારે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે। તો કેવી રીતે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરીને તમારે બતાવી દો। તો સૌથી પહેલાં તમારે સોંગની લેવલ છે તમને આ રીતે કોડમાં લખીને બતાવતી હશે। તો સિમ્પલ તમારે શું કરશે નીચે સોંગવાળી લેવલ છે એની પર ક્લિક કરી તમારે સિમ્પલ નીચે એડિટ ટેક્સ્ટ ક્લિક કરવાનું છે। એડિટ ટેક્સ્ટ ક્લિક કરી સિમ્પલ તમારે ઉપર ક્લિક કરવાનું છે। ઉપર ક્લિક કરીને સિમ્પલ તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરશો તો તમે જે કોડમાંથી આ રીતે ગુજરાતીમાં લખાઈને આવી ગયો તો આ રીતે તમારે બાકીની જેટલી પણ લેવલ છે બધી તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। તો કર્યા પછી સિમ્પલ શું કરવાનું છે તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ આપણે પહેલાંનો ઓપ્શન છે સિલેક્ટ ઓલ એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો તો બધું સોંગ છે આ રીતે સિલેક્ટ થઈ જશે। તમે જોશો આ રીતે સિલેક્ટ થઈ જશે। સિલેક્ટ થયા પછી પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમે જે કોપી લેયર છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો તો આપણે બધી સોંગ લેયર છે એથી કોપી થઈ જશે। તો સિમ્પલ તમે કોપી લેયર પર ક્લિક કર્યા છે। તો કોપી કર્યા પછી સિમ્પલ તમે બેક આવી જવાનું છે। બેક આવીને સિમ્પલ આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા પછી સિમ્પલ શું કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમે અહીંયા નીચે પેસ્ટ લેયર છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો તો આ રીતે પેસ્ટ થઈ જશે। તો તમે જોઈ શકો આપણે બીટમાર્ક પ્રમાણે છે આ કમ્પ્લીટ આ રીતે આપણી બધી સોંગ લેવલ છે આ રીતે કમ્પ્લીટ આ રીતે બીટમાર્ક પ્રમાણે છે અહીંયા પેસ્ટ થઈ જશે કમ્પ્લીટ આ રીતે। તો હવે તમે જોઈ શકો છો આ વિડીયો બની તૈયાર થઈ ગયો છે। તો વિડીયો કોઈ લાગ્યું કોમેન્ટ બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો। અને વિડીયો શેર કરવા માટે સિમ્પલ તમારે ઉપર ટીર ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમે જ્યાં એક્સો પર ક્લિક કરશો તો વિડીયો શેર થવાનું સ્ટાર્ટ થઈ જશે। તો આપણે મળીશું જોરદાર નવા વિડીયોમાં ત્યારે જે માતાજી મિત્રો।